સુરતમાં રોટરી ક્લબ ઓફ ઉધના દ્વારા દિવ્યાંગ બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન આપતો વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉમરા સ્થિત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળાના વિદ્યાર્થીઓએ અને દિવ્યાંગ બાળકોની શાળાના વિદ્યાર્થીઓએ અન્ય મધુર ગીતોની રજૂઆત કરીને સૌનું મન મોહી લીધું હતું। રોટરી ક્લબ ઓફ ઉધના દ્વારા સુરતના શ્રી કેબી મરફતિયા હોલ ખાતે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું। કાર્યક્રમમાં ઉમરા સ્થિત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ શાળાના બાળકોએ અને દિવ્યાંગ બાળકોની શાળાના વિદ્યાર્થીઓએ અનેક ગીતોની સુંદર રજૂઆત કરી। વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને પ્રતિભાને બિરદાવવા માટે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે બાળકોને વધાવ્યા હતા। કાર્યક્રમમાં બાળકો, શિક્ષકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોની પ્રતિભાને સમાજ સમક્ષ રજૂ કરવાનો અને તેમને વધુ આત્મવિશ્વાસ મળે તેવો હતો। હું માહરૂખ ચીજગર છું અને રોટરી ક્લબ ઓફ ઉધનાની પ્રેસિડેન્ટ છું। આજે અમે લોકો એક એવો દિવસ ઉજવી રહ્યા છીએ કે જ્યાં અમે એન્ટરટેનમેન્ટ નથી કરતા, અમે સેવા કરી રહ્યા છીએ થ્રુ એન્ટરટેનમેન્ટ। આજે અમારા વિકલાંગ શાળાના વિદ્યાર્થીઓ અને ડેફ એન્ડ ડમ મૂકબધિર શાળાના વિદ્યાર્થીઓ અહીંયા આવવાના છે અને આજની અમારી મીટિંગ સર્વિસ અબાઉટ સેલ્ફની છે કે જ્યાં અમે આ બાળકોને એક એવો પ્લેટફોર્મ પૂરો પાડવા જઈ રહ્યા છીએ જેનાથી એ લોકોનો કોન્ફિડન્સ વધે, એમનો આત્મવિશ્વાસ વધે અને એમને સમાજમાં એક ગર્વનું સ્થાન મળે। તો અમારા રોટરી ક્લબ ઓફ ઉધના થકી અમારો આ સુંદર નમ્ર પ્રયાસ છે કે જેમાં આનંદ પણ છે, પ્રેમ પણ છે અને હૂંફ પણ છે। કેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે? આજે લગભગ 18થી 20 બાળકો ભાગ લઈ રહ્યા છે અને એવા બાળકો છે કે જેમને સંગીતમાં કંઈક બહુ વિશારદ નથી મેળવ્યું, એ લોકો સંગીત પારંગત નથી, એટલે અમે કંઈ સંગીત સંધ્યા માણવા માટે નથી આવ્યા, અમે એમને એન્કરેજ કરવા આવ્યા છીએ। એમને અમે મ્યુઝિશિયન લઈ જઈને એ લોકોને સાથે સંગીત કેવી રીતે ગાવું, શું કરવું એ શીખવ્યું પણ અને આજે અમે એમની કલા જોવાના પણ છીએ। એ જ રીતે મૂકબધિર શાળાના વિદ્યાર્થીનીઓ જે આવી છે કે તેઓ સાંભળી નથી શકતા, પરંતુ તેઓ ગીત પર પ્રાર્થના ઉપર એ લોકો પોતાના એક્શન્સથી પ્રાર્થના પણ કરશે, અમને પણ કરાવશે અને સાથે આજે આવકાર નૃત્ય પણ કરશે। સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વન્ડરફુલ થિંગ। અમે એમાંથી ઘણું શીખવાના છીએ, તો અમે એમના આભારી છીએ, એવું અમારા આભારી। રોટરી ક્લબ કેટલા વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે? અમારા રોટરી ક્લબનું આ 62મું વર્ષ છે અને આમ રોટરી ઇન્ટરનેશનલ આ એક ઇન્ટરનેશનલ NGO સંસ્થા છે, તે તો ઘણા વર્ષોથી ચાલે છે, એટલે લગભગ એ 100 વર્ષ ઉપરથી ચાલે છે। તો આ દુનિયાના દરેક ખૂણામાંથી લોકો આવી નાની નાની પ્રવૃત્તિઓ કરતા જ હોય છે અને અમને આજે મોકો મળ્યો એ માટે અમે પદ્મશ્રી કનુભાઈ ટેલરની પણ હું ખૂબ આભારી છું કે એમની શાળાના વિદ્યાર્થીઓની સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો અને હું મૂકબધિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની પણ હું ખૂબ ખૂબ આભારી છું। આજે રચનાબેન પ્રિન્સિપલ પણ અહીં આવવાના છે, તો એમની પણ હું આભારી છું કે તેમને અમને બહુ જ સાથ આપ્યો અને આ વિદ્યાર્થીઓ સાથે સેવા કરવાનો મોકો આપ્યો। દિવ્યાંગોને શું સંદેશ આપવા માંગશો? તમે ઓછા નથી, અલગ છો, તમે પ્રભુના પ્યારા છો, કંઈક ખાસ લઈને આવ્યા છો અને અમને એવો સંદેશ આપો છો કે હે તમારી પાસે બધું છે ને તમે થાકી ગયા, અમને જુઓ, અમે હજી જીવનમાં ચાલતા રહીએ છીએ એન્ડ આઈ એમ શ્યોર એ લોકો અમારાથી ઘણા આગળ વધી જશે। થેન્ક યુ। મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।